પેપર પેપર મૂકો ના આવે, ઓલા છોકરાનું કઈક વિચારો. હવે ઈ છોકરાનું હું વિચારવું? બે ભાઈઓ હપીને કામ કરે છે અને તું વિચારવાનું કહેતો. તો તને તો ખબર જ છે ને કે આપણે કેટલી છોકરી એને બતાવી પણ ધ્યાનમાં જ નથી આવતી. શું કરવાનું એને પૂછો, કોક છોકરી એને ધ્યાનમાં આવે તો. હાલો ભાઈ હાલો. જો આવી ગયા બે. બાપુજી, આ ભાઈની ચર્ચા કરીએ છીએ. આ મારો બેટો જાય હાથ નથી પાડતો, કેટલા જોન કર્યા. હવે તું કઈક સમજાવીને લગ્ન કરી લેતો. હા પપ્પા, મારી વાત કરતા હતા, લગ્નની વાત કરતા હતા. તો હું વાત કરતા હોય. હા જુઓ, તમને મેં કેટલી વાર ના પાડી છે કે હમણાં છે ને મારા લગ્નની વાત આ ઘરમાં થાવી જ ન જોઈએ. હમણાં મારે લગ્ન બગન કઈ કરવા નથી. હમણાં એટલે તને હું તું નાનો લાગતો હોઈશ ને? ના ના, નાનો નથી, પણ હમણાં કઈક હા પોતાનો બિઝનેસ વેલ સેટ થાય, હે થોડાક પૈસા આવી જાય પછી કરીએ ને મેરેજ. શું ઉતાવળ છે? જો બેટા ગામમાં નીકળું ને તોય કોક ને શંકા પડે કે આ ફલાણા ભાઈ મોટો બંગલો છે અને છોકરાનું ખાતું નહીં હોય એમ કે છે. મને મેણા મારે છે. અરે બાપુજી, આને તો આ ખાપ જોવાનું જ થયું નહીં. આ કરી લી, આ કરી લી. હા મોટા ભાઈ, હા છે ને, હા તમારા લગ્ન થઈ ગયા છે ને, હું તમારી હાલત જોઉં છું. અને મારે આ બધી ઝંઝટમાં નથી પડવું. હા મને ખબર છે, અમારા ભાભી છે ને, હા તમને આમ આંગળીના ઈશારે નચાવે છે અને આપણે છે ને કોઈના ઈશારે નાચવાની જરા પણ ઈચ્છા નથી. એટલે અરે રાજી તો બધાની ઘેરે હોય, થોડું ઘણું તો સાંભળવું જ પડે બૈરાનું. એ તો તારે આવ્યું નથી, પછી આવશે એટલે થોડું ઘણું સેટિંગ તો બધાને કરવું જ પડે. હા એ સેટિંગ તમે કરો, મારે નથી કરવું. અને હમણાં છે ને મારા લગ્નની વાત કોઈ કરતા નહીં. તમારે બીજી કઈ વાત કરવી તો કરો. રસ્તામાંથી જાતા હોય ને તો પણ બધી બાઈઓ પૂછતી હોય કે રાજના લગ્ન કેમ નથી થતા. અરે એવા ગામના લોકોને શું કામ છે? વાતો કરવા સિવાય બીજું કઈ કામ છે? હા જો તમારે લગ્ન જ કરાવવા હોય મારા, તો હું કહું એવી છોકરી ગોતી દો ને, તો આપણે કંઈક વિચારીએ. તારા ધ્યાનમાં પોગાશે તો કે ને. ને અમારા ધ્યાનમાં તો કોઈ છે નહીં, પણ ભાઈ આ તમારે કે હાળી બાળી નથી? હાળી તો છે પણ દેવા માટે તૈયાર નથી. ઈ કે એક આપી છે તો બહુ છે. હા તો આ બધું તમારા કારણે જ થયું. હા તમે મારા ભાભીને બરાબર સાચવતા નહીં હોય એટલે તમારા સસરા એવું કીધું કે એક દઈ દીધી બહુ છે. હે એ હો બેટા પાણી લાવો ને. ના બાપુજી. હા અને જો હવે ઈ લગ્નની વાત છોડો અને બિઝનેસની વાત કરો. તમારા ધંધામાં બે ભાઈઓને કેમ હાલે છે? જો બાપુજી, ધંધામાં તો સારું છે. હા ભાઈનું તો બધું કમ્પ્લીટ ચાલે છે, પણ મારે એવું વિચાર છે કે હું મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરું. એટલે એના માટે જો તમે થોડી ઘણી મને પૈસાની મદદ કરો ને તો મારું કામ થઈ જાય. જો બેટા અત્યારે જે બિઝનેસ ચાલે છે બંને ભાઈઓ સંભાળો, અને તું અલગથી બિઝનેસ કરી શકે ને એવી કેપેસિટી અત્યારે આપણી નથી બેટા. આ એક આપણે એક બિઝનેસ ચાલે છે ને, એમાં ભેગું આખો ફેક્ટરીમાં નોકી ફેક્ટરી કરવામાં આ મંદીમાં અત્યારે ક્યાં બધી વ્યવસ્થા કરવી. હમણાં લગ્નની વાત આવતી હતી. કોને લગ્નની વાત આવતી હતી પપ્પા? મારે લગ્નની વાત હાલતી હતી. હું તમને શું કહું, હા તમારે કોઈ બેન નથી? છે ને, મારે તો બહુ બધી બેન છે. હા પણ જો બેટા એને બેન છે, તું જો, અને એની બેન એની જેવી જ હોય, એટલે એ બધું માગું નાખવું ખોટું પડે. મારી બેન મારા જેવી છે, તારા જેવી નથી ને. હા જો બાપુજી એવું ના હોય. હા મારો વાન થોડોક શ્યામ છે. હા તો કૃષ્ણ ભગવાન કાળા જ હતા ને, અને રાધા રૂપાળી જ હતી. હે આ ભાઈને જોઈ લ્યો અને આ ભાભીને જોઈ લ્યો. આમાં વાત સાચી, પણ એ શક્ય ન બને. આપણે ખોટી હાથે કરીને હોનાની જાર પાણીમાં નાખવી પડે. એટલે આપણે જે વાત કરતા હતા એની ઉપર હવે કામ કરો, આ લગ્નની વાત છે ને માંડી વાળો. તમારે મને પરણાવો જ નથી. મને ખબર પડી ગઈ છે તમે બધા ભેગા મળીને મને કાંઈક ભટકાવી દેવા માંગો છો ને, એ હું કરવાનો નથી. પણ જે આપે છે ન્યા ના પાડે છે, અને જ્યાં નથી આપતા ન્યા એને કરવા છે. એ ક્યાંથી શક્ય બને? એ જ વાત છે ને. લગ્નની વાતને ના પાડીને એટલે મારે ઘરમાં દેરાણી જોતી હોય. મને પણ કોઈ એવું ના હોય કે કોઈ આવીને મને કામ કરાવે, મને મદદ કરે. આ હું તમને શું કહું, આ છોકરી કઈક આપણા લેવલની તો હોવી જોઈએ ને. હે આપણી બાજુમાં ઊભી હોય તો આમ કઈક જોડી પરફેક્ટ લાગવી જોઈએ ને. આ જેમ કે તમારી બેન આવી જાય તો વાત બની જાય. વાલા અને લાડકા દેવરજી, એના માટે તમારે છે ને અમારા જેવું પેલા બનવું પડે, પછી તમને છોકરી સારી મળે. જો નહીં બકુલ? આ જોડી જો છે ને બે હરકા એવી જોડી સામે વ્હાઈટ બ્લેક થઈ જાય બેટા, વ્હાઈટ બ્લેક થઈ જાય. હા તમે મેણા મારી લ્યો, કાંઈ વાંધો નહીં. આ મોટા ભાઈને તમે જયારે નાના હતા ત્યારે આ બદામ ને સફરજન ખવડાવીને એ રાખ્યા એટલે એ ગોરા થયા, અને મારી વખતે એવું કઈ ખવડાવ્યું નહીં મારા મમ્મીને. તમને છે ને બદામ ને એવું હું ખવડાવીશ. બસ તમારે બદામ ને એવું જ ખાવું છે, સફરજન ને એવું.
એક કામ કરો ને, તમે હાલો ને મારી જોડે પાર્લરમાં, તમને ફેશિયલ ને એવું કરી દે, એટલે તમે પણ તમારા ભાઈ જેવા થઈ જશો. હા ભાભી, છોકરા ક્યાં રમવા ગયા? એ તો બહાર રમતા છે મોટા ભાઈ. અરે ટ્યુશનમાં ગઈ રમવાની ક્યાં કરું, ટ્યુશનનો ટાઈમ નથી. અરે પણ આ ભાભી આડી વાત શું કામ કરો છો? હા હું તમને શું કહું, આ બદામ ને એવું ખવડાવવાની કઈ જરૂર નથી. એક કામ કરો ને એટલે બધું રેડી થઈ જાય, હું ગોરો પણ થઈ જઈશ. હા હવે આમાં ગોરો, આમાં એને ગોરો થવું રાત દે. પેલા વાળ છે કપાયેલા, દાઢી હલકી એ કરી નાખ. મોટા ભાઈ ઘડી ગોઠવવા દો ને. હા તમારી બેન હારે જે મારું છે ને ગોઠવી દો ને, હે તો પછી એ આવશે એટલે મને પણ ગોરો કરી દેશે. હે વિચારો કારી કુતરી હારે પરણાવું તમને, મારી બેન હારે પરણાવું. બસ હો ભાભી, બસ હો. હા આમ કહીને મેણા નહીં મારો. હું થોડોક શામ છું એટલે મેણા મારો છો ને તમે ગોરા છો, કાંઈ વાંધો નહીં. ભાઈ આયા આગળની જે ગોતી દેવું એમ. ના. વાહ મોટા ભાઈ વાહ, આયા કરને આ મારા ભાઈ થઈને મારી જ વાત કાપો છો, કાંઈ વાંધો નહીં. લગન જ નથી કરવા, લગન જ નથી કરવા, ભલે એકલા ભાભી કામ કરે, ઘરમાં દેરાણી આવશે જ નહીં આખી જિંદગી. કાંઈ વાંધો નહીં, કામ મળે રાખી લેશો આપણે. અને બાપુજી ઈ લગ્ન કરાય એમ જ નથી ભાઈ, કેટલા જોણ કરાવ્યા. છોકરી દે તો લગ્ન કરે ને પપ્પા. હવે એક જાય દેખાડની કરવાની જરૂર છે અત્યારે. બધા થઈ જાય પછી શું કામનું? બધા એક થઈ ગયા છે, અરે, મને એકલો કરી દીધો છે. મારા ભાઈ આ ઘરમાં અલ્લા દેર રીસાઈ ગયા છે. હા આટલા બધી રીસાઈ ગયા, વાત જ નથી, કાંઈ નહીં ના બોલાવો તો. મારે વાત જ નથી કરવી કોઈ હારે. હાલો આ બધી ઝંડે મૂકો, હું જાવ હવે ફેક્ટરી. આ તો રોજ ઉઠીને આ જ હોય. સાચી વાત, રોજ ઉઠીને તમારા ભાઈના કંઈક ને કંઈક નાટક હોય જ છે, નાટકબાજ છે. એક નંબરનો. હા નાટક બાજુ તમે ઈ નો સમજાવે ભાઈ. અને હું આજે ફેક્ટરી નથી આવવાનો, એકલા કામ કરજો. હા જાય આમ ફેક્ટરી ભેગો થા, બેહવું નથી. નિમાણો થઈને બેહી ગયો છે તો. મમ્મી સાઈડમાં મારા અંકલ જોડે બેસવું છે. ચલો હા આવી ગઈ એના કાકાની વાલી ભત્રીજી. આજો ખબર છે માસી છે ને અહીં આવશે તારા કાકી બનીને. તારા મમ્મીએ કીધું. મને તો ખબર જ નથી કે હારા માસીને તાર કાકી બનાવાય. બનાવવાની જ ને કે અલે જોયું ને છોકરી હું એ પૂછી છું આ ઘરમાં કે મારી બેનને પણ લઈ આવું તમારા બે ભાઈઓ હારે. એ તો તમારે સારું, તમારી બેન જ તમારા ઘરમાં આવે. તમે છે ને હવે તમારી લવ કરો. જે કરવો છે એ કરો, અમે જઈએ છીએ મંદિરે. હા જાઓ. હવે શું કાકો ભત્રીજી બોલતા હતા, બોલો તો. અરે અમે તો એમ કહેતા હતા કે આ તમે છે ને તમારા મમ્મી પપ્પાને વાત કરો જલ્દી, એટલે શું કે હા મારી દીકરીને કાકી મળી જાય, અને મારે તો કઈ જોતું જ નથી. તમારી મારી બેન અને તમારી સાથે મેરેજ કરાવું. જાઓ જાઓ, મોટું જોવો પેલા તમારું કાચમાં. અરે એકવાર તમારી બેન છાયાને પૂછો તો ખરા કે રાજ ગમે છે કે નહીં. કરો ફોન કરો, ફોન કરો. હું કરું ફોન, મારી પાસે નંબર છે. એટલે મારી બેનના નંબર તમે રાખ્યા છે સેવ? મરાઈ ગયા. તમને શું વાંધો છે? નહીં નહીં નહીં, સાચું બોલો તો દાળમાં શું કાઢું છે. હવે એ તો તમારી બેનને જ પૂછી લેજો ને. ઠીક, એટલે તમારી અને મારી બેન વચ્ચે ગુટરગ ચાલે છે એમ? એ હજી પ્રયાસ ચાલુ છે, હજી ફાઇનલ નથી થયું, પણ તમે જો સાથ આપો તો ફાઇનલ થઈ જાય. એના માટે તો બહુ બધી રિશ્વત લાગશે. અરે મારા ભાઈ આ રિશ્વત આપી છે ને, હવે શું જોઈએ તમારે? હે ભગવાન, ઉપર ઉપર રહે છે. સમજે કે તારા કાકાને સમજાવ, બુદ્ધિનું બારદાન જ રહ્યું. હાવ લે. સમજેલા છે તમે, કાંઈક સમજો. હા જોયું, માં મારી કોની દીકરી, દીકરી છે તું, મારી કે એની? મારી ભત્રીજી છે ભાભી. ખાવજે, કઈ વસ્તુ લેવાનું મને કેજે, કેજે મમ્મી મને નાસ્તો બનાવી દો, તને બનાવી આપીશ નાસ્તો. બેઠા છે? સવાર નાસ્તો પણ બનાવી આપશે ને? એ તો બહાર Lunch box. લઈ આવશો ને અમે. કાલ સવારે તારી કાકી આવી જશે, પછી તારે કોઈની ચિંતા ની કોઈની જરૂર જ નથી. આપણે કઈ વાંધો નહીં, હું મારી વાલી અને લાડકી બેનારે વાત કરી લઈશ કે મારા દેદારે વાત કરવાનું બંધ રાખ. મેસેજ આવ્યો. બતાવો તો. નહીં ચાલો હું જાઉં, મારે મોડું થાય છે. હા બેટા મળીએ. તારે ચોકલેટ ખાવી છે ને? ઓલી બબલ્સ લેતો આવીશ. બે. મારા માટે એક હા પહેલા તમારી બેન નું ગોઠવું, પછી બબલ્સ. ગધેડા જેવા. હા તો ગધેડીને બોલાવો જલ્દી. બરાબર તો હા, તારો કાકો છે ને એ કોઈ દી નહીં સુધરે, ના તારા પપ્પા હાવ શાંત, એને તો કોઈ મસ્તી મજાકની ખબર જ નથી પડતી, અને તારો કાકો કાગડા જેવો. કાગડા જેવો નથી હો. એટલે તું હવે તારા કાકાનો પક્ષ લે. હે એનો જ પક્ષ લાવો ને. કાંઈ વાંધો એની નહીં. લાડકી છું. બોલાવતી નહીં, મને જવા દે. હા વાંધો નહીં. હે ભગવાન, ઘરમાં તો કેમ હોય એટલું જ કામ. મમ્મી મારે મેગી ખાવી છે. મેગી ખાવી છે? બીજું કઈ કામ છે કે નહીં? આખો દિવસ મેગી, પાસ્તા, નૂડલ્સ ને બધું એવું જ ખાવું હોય છે. હા છો તારું છે ને મેગી ને બધું બંધ કરી દેજે. અને હવે છે ને તું કઈ નાની નથી,
એટલે મને ઘરકામમાં મદદ કરવાની છે તારે. કેમ નાની નથી એટલે તમારાથી તો નાની જ છો. હા 18 વર્ષની થઈ તું કઈ નાની છો? કોલેજમાં આવી ગઈ છે તું. તો પણ શું કોલેજના છોકરાઓ મેગી પાસ્તા ને એવું ન ખાય? મેગી પાસ્તા નહીં ખાય બેટા, ક્યારેક ક્યારેક હોય ને તો સારું લાગે. હા તારે તો રોજ ઉઠીને બસ મેગી પાસ્તા નૂડલ્સ બર્ગર એવું જ ખાવું હોય છે. રોજ ઉઠીને નહીં, અઠવાડિયામાં 2-3 દિવસ. વાહ, હજી કાલ ટિફિનમાં કોણ લઈ ગયું તું નૂડલ્સ? હે 2 દિવસ પહેલા પાસ્તા કોણ લઈ ગયું તું? હું લઈ ગઈ હતી. કોલેજ હું જાઉં છું કે તું જા છો? એ તો હું જ જાઉં છું. હા બસ, પણ આજનો દિવસ મેગી બનાવી દો ને. મેગી જાતે બનાવતા ખાવી છે ને, જાતે બનાવીને ખા. જાતે હું નહીં બનાવું. હવે છે ને તું કઈ નાની નથી અને મારી સામું ના બોલતી, બાકી 1 લાપટ મારીશ. પણ મારે હજી વાંચવાનું બાકી છે, તમે કેમ નથી સમજતા? વાંચવાનું છે ને સવારે વહેલી ઉઠજે અને રાત્રે વાંચવાનું, અને દિવસે છે ને મને બધા ઘરકામમાં તારે મદદ કરવાની છે. ઘરકામમાં તું એક મદદ નથી કરતી, એક કામ નથી કરતી. હેકા તારા દાદીમાં આખો દિવસ બસ દાદાજીની બાજુમાં પડ્યા રહી છે અને મંદિર દેખાય છે અને શેરી દેખાય છે. હા તારો બાપ આખો દિવસ કામ કામ ને કામ, અને તું જ્યારે હોય ત્યારે નકરા ઓર્ડર ઉપર ઓર્ડર કરતી હોય છે. હા છે ને, હું આ કઈ ઘરની કામવાળી નથી, તું તો મારી દીકરી છો, તારે તો મારું માનવું જોઈએ. તને તેમ થવું જોઈએ કે મારા મમ્મીને કામમાં મદદ કરાવવું. હે દાદીની ઉંમર થઈ ગઈ છે એટલે એ બેસે, અને હું હજી નાની છું એટલે હું કામ નહીં કરું. તો વૈધું કોણ? તમે. હા મને તો ભૂલાઈ ગયું નહીં કે તારા દાદાની દાદીની તારા કાકાની તારા પપ્પાની ચમચી છે તું મોટી. આ છોકરીઓ છે ને મમ્મીની બાજુમાં રહી છે, મમ્મીનો પક્ષ લેવાનો હોય છે, પણ નહીં, મારે તો ઊંધું છે. મારા છોકરા એના દાદા દાદી બાજુ જ બોલતા હોય જ્યારે હોય ત્યારે. અને જો હું તને કહી દઉં છું, તારે છે ને બધા જ કામમાં મદદ કરવાની છે મને હવે. એ તો હું નહીં જ કરું. કાલ સવારે સાસરે જવાનું છે તારે. કાલ સવારે એટલે હું કાલે કાલ તમે મને પૌણે દેવાના છો? હા તું કામ શીખીશ તો તારા 1.5 થી 2 વર્ષ થશે ને ઘરના કામ શીખતા. હા. હા તો 2 વર્ષ પછી તારા માટે છોકરો ગોતવો પડશે ને અમારે. નહીં. તો તારે પણ આખી જિંદગી મારી પર ડિસ્કો કરો તાંડવ મચાવવું છે? જરૂર. હા બાપ એનો ઓછો હતો તો દીકરી આવી જાય કે એના જેવી. બાપમાં તો બુદ્ધિ નથી પણ દીકરીમાં નથી. થોડા ગુણ મળે કે નહીં? આખી આખી તારા બાપ ઉપર ઉતરી, થોડીક મારા ઉપર ઉતરી હોત ને તોય સારું હતું. મને એમ થાત કે મારી છોકરી મારા ઉપર. હું કહે મારી દીકરી બે સરસા કાંઈ નહીં, વાતો કરીએ. તમારે કરવી તો તમે પણ હાલો વાતો કરવા અમારી હારે. આ ટાઈમે રંડાઈ ગયું છે ને પછી, અને આને કઈક શીખવાડજો, શાક ને રોટલી ને એવું બધું. તો તમે ક્યાં હારે હારે નાને શીખવાડજો? મારે એને એ જ કહું છું હું ક્યાર નહીં કે ઘર કામમાં મદદ કર, ઘરનું કામ શીખ, પણ નહીં કોઈ કામ નથી શીખવું. અને નાનેથી શીખે ને તો હકી ટેવ પડે. આ નકર પછી છે ને આળા ચડે, કોઈ સાંભળવું પડે હાવનું. હું તમારી સાઈડ લઉં અને તમે પાછા મારા મમ્મીની સાઈડ લો. સાચું હોય ને એ જ બધા કહેતા હોય. એને ક્યાર નહીં એ જ કહું તું કોલેજમાં એવી હવે કામ કરતા શીખ, કાલ સવારે તારે હારે જ આવું છે. પણ નહીં, મારી વાત જ નથી માનતી. પૂરેપૂરી તમારી દીકરી છે ને તમારા ઉપર ઉતરી છે. એક કોઈ ગુણ છે ને મારા નથી, બધા ગુણ તમારા એવા છે એનામાં. અરે દીકરી કોની? મારી દીકરી છે તો આ મારી જેવી જ ન થાય. હે ભગવાન, બાપ દીકરી બેયના માથા પછાડો ને તો બેમાંથી એક કોઈ લોહી નીકળે એમ એ નથી. બધું છોડો, તમારે મને મેગી બનાવી દેવાની છે. નથી બનાવી, હાથે બનાવ તારે જમવું હોય તો તો. કાકાને કહીશ. હા બોલાય તારા કાકાને, જા. હા એ મને લઈ આવી દેશે. હા તારા કાકા છે ને એને મારે રૂમમાં પૂરીને મારવા પડશે, મને એવું લાગે છે. હે શું કીધું? કાઈ નહીં, ભૂલ થઈ ગઈ. તારા કાકાને તમને જે મેગી ઉપર જમવાનું ટાઈમ કરી દે એટલે અમારે જાવું છે. નહીં, મેગી નહીં બને, રોજનું છે એનો. બહારનું ખાઈ ખાઈને જોવો એની હાલત શું થઈ છે. હાવ સુકાઈ ગઈ છે, જાડી થાતી નથી કોઈ દિવસ. હા તમે બાપ દીકરી છે ને બે બહારનું ખાવ છો ને એ પતલા જોવો. હા મારી જેમ થાવ કાંઈક તો હારા લાગો, ઊભા હોય તો ક્યાંય. હા મમ્મી હવે હું કઈ બોલું? હા બોલ. શાક માર્કેટમાં જાય ત્યારે પાણીપુરી કોણ? હું ખાઉં છું. હું તો ખાવા જ છું. હા તો તમે એમ કહો છો કે તું જ બહારનું ખાય, તમે નથી ખાતા? ઘરનું પણ ખાવ છું. હા તો હું પણ ખાઉં છું ને. પણ ડૂબકી થા ને મમ્મીની સામું બોલતી. હું જાઉં છું, તમારે મને મારવી જ હોય. બાપ દીકરી ફાઈસ તો બા ક્યાં બટકાની હું. હું શું કહું છું તને, આ હોવા થોડાક વધારે પડતા ડાયા થતા થાય એવું લાગ્યું. નકર તો ગમે ત્યારે જોઈએ મોઢું સડાવેલું જ હોય, પણ ઓલા રાયજાને ખબર નહીં હોય. એક તો આ મોટા હારે લગ્ન કર્યા છે એ એને ગમતો નથી, એમાં પાછો રાયજો એની હાળીની વાત કરે. રાયજો પણ હવે શું કરશું? કઈ રીતના સમજાવ છું? કોઈ વાતે સમજતા જ નથી. અને મોટી વહુ તો હમણાં ફોન આવી ગયું છે એટલે એનું તો કોઈ જગ્યા ઘરમાં ધ્યાન જ નથી. કઈ રીતના કરવાનું? હા ટાણે સા નો આપે, ટાણે ખાવાનું ન આપે. અને આજ ઓલે બહુ સારા થતા હતા, પણ અંદરથી તો એ એનું જે હશે એ મૂકશે તો નહીં તેની ટળાય છે ને એ. પણ જે હશે એ એને કહેવાની જરૂર છે ને. આપણે ખબર કેમ પડે એના મનમાં શું છે એમ? તો કોને ખબર એના મનમાં શું હોય? હવે કોને જાણે. એના મનમાં સહિત આપણને ખબર જ છે આ નથી ગમતો, પણ હવે શું કરે? અધવાસાળા આવ્યા છે, છોકરા મોટા થઈ ગયા છે,
એટલે ખમી ખાઈને ઘરમાં રહેશે ને તગડાઈ કરે છે, બીજું તો કઈ. ઘરનું વાતાવરણ બગડે ને આમ રીતના મોઢા ચડેલા હોય, કોક આવ્યું ગયું હોય તો કેવું લાગે ઘરમાં? હું સમજુ છું, પણ હવે એ નથી સમજતા. અને જો એક તો એને ગમતો નથી, અને ઉપરથી આપણે વહુને ટોકીએ તો વયા જાય તો એ ઠંઠણ ગોપાળની જેમ હાવ રહે. પણ એવી વાત નથી, એના મનમાં જે હોય આપણે ખબર તો પડવા જોઈએ ને. પણ તને કહું તો શું, તું સમજતી કેમ નથી? એના મનમાં એ છે કે આપણો બકુલ એને ગમતો નથી. લ્યો, હવે એનો છે કોઈ રસ્તો? હવે વહુને આપણે વઢવા જઈએ અને હાવ વહી જાય તો બે ભાઈ ઠંઠણ ગોપાળ થઈ જાય. શું કરશું? હવે એ બકુલને જે કરવું એ કરે, બાકી આપણા. રાજય નથી સમજતો કોઈ વાતમાં, કે એને નથી ખબર પડતી હોય. હા, ઈ લગ્ન કરી લે ને તોય થોડુંક હક થાય, પણ એ મારો બેટો કોઈ છોડીને એની હાળેની વાયા પડ્યો. એક તો આનું હજી નક્કી નથી ત્યાં કે એની હાળે એની મારે લગ્ન કરવા. હવે એનું કરવું હું? બે બેનો આવશે એટલે બધી માથાકૂટ વધારે વધી જશે. અરે આવવાની જ ક્યાં છે? આ તો રાજને ખબર ન હોય ને એટલે બધું બોલી ગયો હોય. આ એક નથી હસવાતું, એમાં એની બેનને આપણા ઘરમાં લાવીને કામ શું છે? તમે કઈક સમજાવો. સમજાવવામાં તો દીકરાને સમજાવવો પડે. વો સામે કઈ બોલાય એમ છે નહીં, તો તરત કહે છે કે હું જાઉં છું મારા પિયર. પિયર જાય એનોય વાંધો નહીં, એને ગમતું જ નથી ને એટલે આપણે એને સંછેડવામાં મજા નથી. અને આવડા છોકરા છે, અને જો વહી જાય ને તો બેયની જિંદગી બગડશે. એ કરતા આપણે ચૂપચાપ જોયા કરીએ જે થાય એ. બાકીનું બકુલ સંભાળશે, બીજું તો શું કરવું? કઈ રીતના કરવાનું? તો આગળ કઈક વિચારવું તો પડશે ને, આપણે માવતર છે તો. માવતર સહી, પણ દીકરા જ્યાં મજબૂર હોય ત્યાં દીકરા શું કરે? એને જ બિચારાકને પૂડી વચ્ચે હોપારી થાય. ન વહુને કહીએ કે જાજુ, નો આપણને જાજુ કહીએ કે એનું સાંભળે ને આપણું સાંભળે. અને બકુલ આપણે કઈ કહેતો નથી, કારણ કે આપણે વિચારીએ, ટેન્શન લઈએ એટલે આપણે કઈ કહેતો નથી. અને રાજ કોઈ વાતે સમજતો નથી. હા તો સારું છે, ઓલો છોકરો હોસ્ટેલમાં ભણે છે, ને કીધું એને ખબર પડી જાય કે આપણી માં પપ્પા એ કેવું વર્તન કરે છે. આ સોડી એક છે એ સારું છે. જાજુ સ્કૂલે હોય, ટ્યુશનમાં હોય, ઘરે થોડીક રહે છે એટલે બહુ માથાકૂટ નહીં. હવે એ બધું તો ઠીક. ટાઈમ થઈ ગયો, ચા નો વહુને કહું ચા બનાવીને લઈ આવે એમ. હા, તું બૂમ પાડીને. બહુ લાડી, ચા બનાવીને લઈ આવો. હે શાંતિ રાખો, ઘડીક વાર લાગે. હજી મારા કામમાં પચાસ કામ પડ્યા ઘરના. તમારે બે મને કામનું છે, આ બધી ચાર દીસું હશે. એવું હોય ને તો ઘરના બે કામમાં મદદ કરાવો મને. જો, જોયું ને રંગ ઉપર આવી ગયા ને અસલી રંગ. આ તો હવારમાં તો શું ખબર હવે ખાવામાં શું આવી ગયું હોય. આમ કેવી આપણે એમ રોજ ઘરમાં રહેતી હોય તો ઘરનો માહોલ કેટલો સારો બનીને રહે.